વંથલી પોલીસે 31 ડિસેમ્બરે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ બ્લેક ફિલ્મ સહિતના શંકાસ્પદ વાહન ચાલકોને તપાસી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 31 ડિસેમ્બરના અનુસંધાને વંથલી પોલીસે રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી વંથલી મેંગો માર્કેટ પાસે, સોમનાથ હાઈવે અને ગાદોઈ ટોલનાકા સહિતના વિવિધ સ્થળોએ કરવામાં આવી હતી. વંથલી પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ બ્લેક ફિલ્મ નંબર પ્લેટ અને લાયસન્સ સંબંધિત નિયમોના ભંગ બદલ વાહન ચાલકોની તપાસ કરી હતી. શંકાસ્પદ કાર અને બાઇક ચાલકોને રોકીને બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વંથલી પોલીસ ટીમ દ્વારા શંકાસ્પદ લોકોને રોકીને સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું. વંથલીના પીઆઈ ગઢવી અને પીએસઆઈ માઢક પોલીસ સ્ટાફ સાથે આ સઘન ચેકિંગ કામગીરીમાં જોડાયા હતા. 31 ડિસેમ્બરના દિવસે રાત્રિ દરમિયાન હાઈવે પર ઉભેલી ગાડીઓ રોકીને બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી અને ડેકી ખોલીને કડક તપાસ હાથ ધરવામાં આવી હતી.